વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવોનું બ્યુટિફિકેશન અને સૌંદર્યીકરણ કરવા પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ વડોદરા વિસ્તારના વાડી વિસ્તારમાં આવેલું રામનાથ તળાવ વિકાસના દાવાઓથી વાસ્તવિક સામે લાવતું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। સ્થાનિકોના કહ્યા મુજબ તળાવના સૌંદર્યીકરણ માટે મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં હાલમાં તળાવની આસપાસ ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। તળાવની સફાઈ અને જાળવણીના અભાવે સમગ્ર વિસ્તાર ગંદકીથી ઘેરાયેલો હોવાનું લોકો જણાવી રહ્યા છે। તળાવની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનવા માટે સ્થાપિત કરવામાં આવેલ ફુવારો પણ લાંબા સમયથી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે। સાંજના સમયે લાઇટિંગ વ્યવસ્થા કાર્યરત ન હોવાથી સમગ્ર વિસ્તાર અંધકારમય બની જાય છે। સુરક્ષાની પૂરતી વ્યવસ્થા નહીં હોવાને કારણે સ્થાનિકોમાં પણ ચિંતા વ્યાપી છે। આ મુદ્દે વોર્ડ નંબર 14ના કોંગ્રેસ કાઉન્સિલરો દીપ શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા તળાવની મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન તેમણે પાલિકા તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે લોકોના કરના નાણાં ખર્ચાયા છતાં તળાવની જાળવણીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે। કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે ઐતિહાસિક અને મહત્વ ધરાવતા રામનાથ તળાવની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે અને તંત્રે તાત્કાલિક સફાઈ, ફુવારાની મરામત, લાઇટિંગ અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરી હાથ ધરવી જોઈએ। સ્થાનિક રહીશોએ પણ માંગણી કરી રહ્યા છે કે તળાવના વિકાસ માટે થયેલા ખર્ચની સમીક્ષા કરવામાં આવે અને નિયમિત જાળવણી માટે અસરકારક આયોજન કરવામાં આવે, જેથી તળાવ ફરી એકવાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં જે આપણે ઊભા છે, રામનાથ જે નવનાથ મહાદેવ છે, એમાંના એક મહાદેવ રામનાથના રામનાથ તળાવનું બ્યુટિફિકેશન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું હતું। હું તમને જણાવું કે દરેક વરસાદના દિવસોમાં અહીંયા 4 થી 5 ફૂટ પાણી ભરાઈ જાય છે। ત્યારબાદ બી આ તળાવ ખોદીને નાનું કરી દેવામાં આવ્યું, એટલે પાણી ભરાવાની સમસ્યા વધવાની છે। આ ગયા વખતે પણ પાણી ભરાયા હતા। વર્ષે આ ફક્ત બ્યુટિફિકેશનના નામે સિમેન્ટની દિવાલો ચરી દેવામાં આવે છે। ચલો, કદાચ વિસ્તાર સારો કરવાનો હેતુ હશે। દીપાબેન અને તીર્થભાઈ જણાવે એ પ્રમાણે 5 જૂને જ્યારે પર્યાવરણ દિવસ હતો, કેટલાય છોડવા લાવીને મૂક્યા અને આજે મૃતપાય હાલતમાં છે, તેની કોઈ કાળજી લેવામાં નથી આવતી। તમે જોઈ શકો છો કે સંપૂર્ણ તળાવમાં ખોદકામ કરીને એક સારું તળાવ બનાવવાની એક નેમ હતી। સંપૂર્ણ તળાવ સુકાઈ ગયું હતું, પરંતુ તે જે કચરાપેટી દેખાય છે સામે, જે વર્ષોથી છે, અમે 20 વર્ષથી જોઈ રહ્યા છે, ત્યાંથી કચરો પણ ઉઠાવવામાં નહીં આવ્યો। હવે એ જ કચરો પાછો તળાવમાં જશે એટલે પાણી પાછું ગંદુ થશે। આજે રામનાથ તળાવને પૂર્વ વિસ્તારમાં આવેલું છે, સૌથી વધારે વેરો ભરતા વિસ્તારમાં આ લોકો પોતાની અનાવડતના કારણે પોતાના એક અવાજ ઉઠાવવાના સંકલ્પને લીધે રહી જાય છે। પરંતુ આ વખતે 2 સીટ કોંગ્રેસની આવવાથી બંને કોર્પોરેટર અહીંયા વિઝિટ માટે આવ્યા ત્યારે જોયું કે આ કુશાસન થઈ રહ્યું છે। દરેક જગ્યાએ જે રીતે તળાવનું બ્યુટિફિકેશન થયું તે રીતે અહીંયા બ્યુટિફિકેશન થવું જોઈતું હતું। અહીંયા લાઇટની પરિસ્થિતિ પણ ગંભીર છે, સાંજે તમે ચાલી ન શકો અને કચરાના ઢગલા જોવા મળે છે અને ત્યારબાદ પણ અહીંયા માળી કે કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ આપવામાં આવ્યો નથી। તો આવનારા દિવસોમાં મારી જે આપણે કોર્પોરેશન એક જ વિનંતી છે કે પૂર્વ વિસ્તાર જોડે જે અન્યાય થઈ રહ્યો છે, જે ઓલ્ડ સિટીને ગોલ્ડ સિટી બનાવવાની અમે નેમ લીધી છે, તેની માટે તમે આ જૂના વિસ્તારને પ્રાધાન્ય આપી સારામાં સારું કામ કરી બતાવો તો અમે હંમેશા તમારા આભારી રહીશું। વોર્ડ નંબર 14ના 2 નગરસેવક રામનાથ મહાદેવ આવ્યા હતા, ત્યાં અમે જોયું કે આ બ્યુટિફિકેશન અમે જે થઈ રહ્યું છે તે અમે નિરીક્ષણ કરવા આવ્યા હતા। પરંતુ આવીને જોયું તો ખબર પડી કે જે મોદી સાહેબના 12 વર્ષના સુશાસનના નામે ઝાડ લાવવામાં આવ્યા હતા ને, એ વડોદરા પાલિકાનું કુશાસન સાબિત થયું છે। કારણ કે જનતાના વેરાના રૂપિયા, જે પછીના રૂપિયા આવે છે એના નામે લોકો ઝાડ લે છે, ઝાડને પછી આ ખુલ્લા મૂકી દે। છેલ્લા 15 દિવસથી કોઈ માવજત, એને કારણે ઝાડ બળી ગયા, વૃક્ષો બળી ગયા। તેમજ જો આ ગંદકીનું સામ્રાજ્ય ખતબદી રહ્યું છે। આ બ્યુટિફિકેશનના નામે માત્ર ને માત્ર દેખાડો કરવામાં આવ્યો, કોન્ક્રીટનું જંગલ રાજ કરી નાખ્યું। તેમજ જો અંદર કચરાના ઢગલા તળાવમાં નાખી દેવામાં આવ્યા। વચ્ચે જે ફાઉન્ટેન મૂકવામાં આવ્યો, ફાઉન્ટેન ઊંધો પડી ગયો। તો આ તો કોઈ પ્રકારનું બ્યુટિફિકેશન? આ માત્ર વડોદરા પાલિકાનું કુશાસન સાબિત થઈ રહ્યું છે। ભલે મોદી સાહેબનું સુશાસન હોય કે ના હોય, પણ 100% એવું કહીશ કે આ કુશાસન વડોદરા શહેરના નગરપાલિકાનું છે। હું અમરનાથ મહાદેવ છે ત્યાં દર્શન કરવા આવતી જ રહું છું। આ બ્યુટિફિકેશનના નામ પર જે આ કૌભાંડ છે અને આની કોઈ કેર નથી થઈ રહી, એના વિશે આજે મને બોલવું પડી રહ્યું છે કે જે વિશ્વ પર્યાવરણના દિવસે અમે આટલા બધા ઝાડ અને રોપ અહીંયા લઈને આવ્યા, પણ કર્યું શું? એની કેર કોણ કરશે? એની જવાબદારી કોણ લેશે? બસ ફક્ત દેખાવા માટે તમને પેડ લાવવા છે અને રોપવા બી નથી અને એમ જ મૂકી દેવા છે। તો આ ધ્યાનદોરી કરવી અવશ્ય છે અને ધ્યાનદોરી કરવી જ જોઈએ અને આની કેર માટે મને મુદ્દો ઉઠાવવો છે। અને આપણા માધ્યમ દ્વારા કહું છું, 7 દિવસની અંદર આ જેટલી બી બરબાદી ઝાડની થઈ રહી છે એ મોટા પાયે વ્યવસ્થિત થાય એવી હું માંગણી કરી રહી છું।